અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ઘરેલું હિંસાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શાળાએ ઉછીના પૈસાની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા બનેવીએ પોતાની પત્નીને ઢોરમાર માર્યો હતો। આટલું જ નહીં, માતાને માર ખાતા બચાવવા વચ્ચે પડેલી પુત્રી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો। રાણીપ વિસ્તારમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા અમિત નામના ઈસમે તેના સંબંધી પાસેથી 15 લાખથી વધુ રૂપિયા ઉછીના લીધા હતા। જ્યારે અમિતનો સાળો આ પૈસાને ઉઘરાણી કરવા ઘરે આવ્યો ત્યારે અમિત ઉશ્કેરાઈ ગયો હતો। અમિતે પોતાના સાસરિયાઓને ગાળો ભાંડીને સાળાને ઘરમાંથી તગેડી મૂક્યો હતો, જે બાદ ઘરમાં રહેલ મેટલના શો પીસને બેટ વડે પત્ની પર તૂટી પડ્યો હતો। આ સમયે ઘરમાં ઉપસ્થિત અમિતની પુત્રી માતાને બચાવવા વચ્ચે પડી હતી, તો પિતાએ તેણે પણ બેરહેમીથી ફટકારી હતી। જો કે દીકરીએ પોલીસને જાણ કરતા પિતા ઘરમાંથી ફરાર થઈ ગયો હતો। બીજી તરફ આ બાબતની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। હાલ તો રાણીપ પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને આરોપી પતિ અમિતની ધરપકડ કરી છે।